પીએચડી કરું છું અને મેં અહીંયાથી જ બીએ અને એમએ કરેલું છે. આજે પરમાત્માની કૃપાથી, માતા પિતાના આશીર્વાદથી અને ગુરુજીના અનુગ્રહથી આચાર્ય કક્ષામાં સુવર્ણ પદક પ્રાપ્ત થયો છે. આજે બીજી વાર આચાર્ય દેવવ્રતજીના હસ્તે ગોલ્ડ મેડલ પહેરવા બદલ ખૂબ ધન્યતા અનુભવું છું અને ખૂબ ખુશીની અનુભૂતિ થાય છે. ધન્યવાદ. વિદ્યાર્થીઓ છે એ સંસ્કૃતથી મોટા ભાગે દૂર ભાગી રહ્યા છે, પણ આજે સંસ્કૃત વિષય સાથે જ આગળ વધી અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને બહુ ખુશીની અનુભૂતિ થાય છે. ધન્યવાદ. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો 18મો પદવીદાન સમારોહ યોજાયો, જે સમારોહમાં કુલાધિપતિ શ્રી રાજ્યપાલ મહોદય આચાર્ય દેવવ્રત શાસ્ત્રીજી પધારેલા, તેમજ દિલ્હી યુનિવર્સિટીથી મુરલી મનોહર પાઠક પધારેલા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી ઉત્પલ જોશી સર પધારેલા, સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી શ્રી ભદ્રેશ સ્વામી પધારેલા અને અમારા અન્ય આમંત્રિત મહેમાનો ECSCના સભ્યો સાથે આ પદવીદાન સમારોહ સંપન્ન થયો હતો. જે પદવીદાન સમારોહમાં 32 વિદ્યાર્થીઓને શિલ્ડ સુવર્ણચંદ્રક અર્પણ કરવામાં આવ્યો, 904 વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી, સંસ્કૃતના એક શ્રેષ્ઠ વિદ્વાનને પુરસ્કૃત કરવામાં આવ્યા, પોરબંદરના ઋષિ જે હતા એમને બોબડેજીને પુરસ્કૃત કર્યા છે. આ સાથે યુવા સંતો, 2 યુવા સંતોને પણ ડિગ્રી આપી અને એમને પણ લાભાન્વિત કર્યા છે. તેમજ આજરોજ અમારા આમંત્રણને માન આપીને સૌ પધારેલા મહેમાનોનું અમે હૃદયથી સ્વાગત પણ કરેલું છે. સંસ્કૃત યુનિવર્સિટી એ ગુજરાતની સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી એકમાત્ર યુનિવર્સિટી છે, જેમાં 38 પાઠશાળાઓ છે અને સંસ્કૃતનું અનેરું મહત્ત્વ છે. આ સંસ્કૃતના મહત્ત્વને વધારવા માટે આદરણીય મોદી સાહેબે આ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી અને હજુ પણ એમના સહયોગથી અને સપોર્ટથી આ યુનિવર્સિટી દિન પ્રતિદિન સતત વિકાસ થતો રહે છે. સંસ્કૃત શા માટે? ભારતીય સંસ્કૃતિના મૂળમાં સંસ્કૃતના મૂળ ખૂબ ઊંડા છે. સંસ્કૃતને સમજીએ એટલે ભારતની તમામ ભાષાઓને સમજવાની આપણને જરૂર રહેતી જ નથી. સંસ્કૃતના મૂળમાં ભારતીય જ્ઞાન પરંપરા, ભારતીય સંસ્કારો, ભારતીય સંસ્કૃતિ, ભારતીય વિચારધારા અને ભારતીય મૂલ્યો, આ તમામ બાબતોનું જતન કરવામાં આવેલું છે. સાથોસાથ સંસ્કૃતમાંથી વસુધૈવ કુટુંબકમ અને વિશ્વ કલ્યાણની ભાવના પણ પ્રણીત થતી હોય એવું જોવા મળે છે. વેરાવળમાં જ નિવાસ કરું છું. મેં શાસ્ત્રી તેમજ આચાર્ય બંને શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી કરેલ છે. સંસ્કૃત સાથે મને જોડાણ થયું સ્વાધ્યાય કાર્યના પ્રણેતા પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજના કારણે. એમના લીધે જ મારું સંસ્કૃતમાં રુચિ અને સંસ્કૃતમાં અભ્યાસ કરવા માટેનો જે પ્રયત્ન છે એ મારા કહેવાય ને આદર્શરૂપ છે. અને આચાર્ય કક્ષામાં મને સર્વ વિદ્યાર્થીઓમાં પ્રથમ ક્રમાંક તેમજ મારો મુખ્ય વિષય નવ્ય વ્યાકરણ વિષયમાં પણ મને પ્રથમ સ્થાન મળેલ છે. બાહ્ય માધ્યમથી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહી છું અને મારો મુખ્ય વિષય અક્ષર પુરુષોત્તમ દર્શન છે. અને એમાં મારી શાસ્ત્રીની પદવીદાનનો આજે સમારંભ હતો ત્યારે મહામહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશ સ્વામીની ઉપસ્થિતિમાં આ સમારંભ સંપન્ન થયો અને આપણા આદરણીય રાજ્યપાલ શ્રી દેવવ્રતજી એમના હાથે મને શાસ્ત્રી કક્ષામાં સિલ્વર મેડલ પ્રાપ્ત થયું છે અને એની સાથે સમગ્ર વિદ્યાર્થિનીઓમાં મને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયું છે. અને બાહ્ય છાત્રા માટે આ પ્રણાલી નથી કે એમને મેડલ એનાયત કરવામાં આવે, પણ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની એટલી ઉદારતા છે કે એમણે આ મેડલ કરીને આ પદવી મને પ્રાપ્ત કરાવી છે. यह चिंतन किसी ने दिया तो ये चिंतन भारत के ऋषियों ने दिया, भारत के शास्त्रों ने दिया, भारत के वेदों ने दिया, भारत की उपनिषदों ने दिया, भारत के समग्र संस्कृत साहित्य के विद्वान ऋषियों ने दिया. अब बताओ, यदि ये भाषा ही समाप्त हो गई तो इन ग्रंथों को कौन इस ज्ञान को लेकर दुनिया को बांटेगा? इसलिए मैं सोमनाथ संस्कृत विश्वविद्यालय के सभी गुरुजनों को, आदरणीय कुलपति महोदय, आप सबको साधुवाद देता हूं कि आप ऋषियों की आदिकाल की परंपरा को वेदों से लेकर आज तक उस विद्या को संजोए हुए हैं और आने वाली हमारी युवा पीढ़ी के बेटे बेटियों को दे रहे हैं. आप इनमें वो संस्कार जरूर दें, इनको इतना निष्णात अपने अपने विषय में बनाएं
कि ये आने वाली भोगवाद में डूबी मानवता को दिशा देते रहें और विश्व में इस विद्या का प्रचार करके पुण्य प्राप्त करते रहें। ये बहुत बड़ा मिशन है। भारत को जानना है तो भारत को बिना संस्कृत भाषा के जाना ही नहीं जा सकता। नहीं है, भारत का एक दर्शन है, एक अध्यात्म है, एक चिंतन है, एक सोच है, और वो हमारे सभी वेदों से लेकर जितने सत्शास्त्र हैं उनके अंदर है। और वो पढ़ने का आधार ये संस्कृत भाषा है। सा संस्कृति विश्ववारा, ये तो समस्त भाषाओं की जननी है। यही मानव की आदि भाषा रही है, और वो आज जिस तरह से उपेक्षित की गई उसका दुष्परिणाम ही है मानव का तनाव, हिंसा, द्वेष, लड़ाई, झगड़े, खून खराबा, एक देश दूसरे को मारने के लिए हाइड्रोजन बम बना रहे हैं। ये सब कुछ विचारधारा की कमी का दुष्परिणाम। भारत देश जिन्होंने उपनिषदों के माध्यम से गाया था, अयम निजः परोवेति गणना लघु चेतसाम उदार चरिता नाम वसुधैव कुटुंबकम, ये तेरा है, ये मेरा है, ये अपना है, ये पराया है। ये बहुत छोटे लोगों की सोच है। सारा विश्व मेरा परिवार है और मैं विश्व का हूं, वो मेरे और मैं तेरा हूं। बताओ दुनिया के किस देश ने बात कही, केवल भारत को छोड़ करके। यहां अपने लिए कुछ सोचा ही नहीं जाता। यहां तो हम धार्मिक कार्य करके, अनुष्ठान करके क्या बोलते हैं, सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मां कश्चित् दुःख भाग भवेत्। मैं सुखी ना रहूं अकेला, सारी दुनिया सुखी हो। मैं ही निरोगी ना रहूं, सारी दुनिया निरोग हो। सारी दुनिया सुखी हो, कोई दुनिया में दुखियारा ना हो। ये चिंतन दिया तो केवल भारत के ऋषियों ने और भारत की संस्कृति ने दिया।